તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોરબંદરની મુલાકાતે હતા। આરોગ્ય મંત્રીએ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સુવિધા અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી, સાથે જ હોસ્પિટલમાં દર્દીઓના હાલચાલ પણ પૂછ્યા હતા। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ વિષય મારા ધ્યાને નથી, ગાંધીનગર જઈશ ત્યારે જોઈ લઈશું। એ વિષય મારા ધ્યાનમાં નથી, પરંતુ વીએસ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે, છતાં પણ રાજ્ય સરકાર એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું। તો રાજકોટની વાત કરીએ તો 32 કેન્દ્ર પર 7,000 જેટલા ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે। ભારે તાપમાં તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને વહેલા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બપોરના 12 વાગે પરીક્ષા શરૂ થશે। 11:15 વાગે ઉત્તરવહી આપવામાં આવશે। 200 માર્ક્સના પેપરમાં કેવા સવાલો હશે તેને લઈને વિદ્યાર્થીઓમાં ચર્ચાઓ તેજ છે। ભારે ગરમીના કારણે ઉમેદવારો પાણીની બોટલ સાથે રાખી શકશે, સાથે સાથે સાદી ઘડિયાળ પણ પહેરવાની છૂટ આપવામાં આવી છે। વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે। સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડીને હંગામો મચાવ્યો હતો। ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરીને ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી। પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે। આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ કર્યો છે। વલસાડના સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા રજૂઆત કરી છે। ભારતીય રાષ્ટ્રગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં, ચાલુ વંચાણીના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે। એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો છે, કારણ કે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં। તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ। આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીકો ઓછી થઈ ગઈ। કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય। નવા પ્રમુખે ચોખવટ કરી દીધી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી દેવી। અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે, જેમને ટિકિટ નહીં મળી તેવા પણ ઊભા થશે, પછી સમજાવીશું તો બેસી પણ જશે। કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે। નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે। આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે। કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય। એ તો એમને ચોખવટ કરી દીધી છે, ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દેવી। તો સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું। સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી। ધોળી ધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે। ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે। કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે। 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી, ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે। તંત્ર દ્વારા સમારકામ